હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 9 યુનિટ 7 એડોલેસન્ટ સ્પીક તરુણો બોલે છે, જેમાં આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ L3 આજે જોઈશું. લેંગ્વેજ પ્રેક્ટિસ L3માં અહીંયા બેઝડ ઓન ધ થ્રી કન્વર્ઝેશન અબોવ આઇડેન્ટિફાય ડિફરન્ટ રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ ટુ ધોઝ રિક્વેસ્ટ. Write at least 5 requests and response in this column below. One is given as an example. તો ટોટલ રિક્વેસ્ટ આપણે 3 ડાયલોગ જોઈએ, એમાં ટોટલ રિક્વેસ્ટ 14 છે. અહીંયા તમને 5 લખવાની કીધી છે, પણ 7 એક આપેલી છે. તો જે આપણે ઉપર જે 3 ડાયલોગ જોયા, શંકર ને નિમેશના પહેલાં હતા રેસ્ટોરન્ટવાળા, બીજા પોસ્ટ ઓફિસ ને ત્રીજું બેંક. તો ત્રણેયમાં જેટલી રિક્વેસ્ટ છે એ રિક્વેસ્ટ શું લખી અને એનો રિસ્પોન્સ શું આવ્યો એ આપણે લખવાનું છે. તમારે તમારી નોટબુકમાં લખવાનું છે, કેમ કે અહીંયા સ્પેસ ઓછી હોવાથી આવી શકશે નહીં ટેક્સ્ટબુકમાં. તેથી રિક્વેસ્ટ અને રિસ્પોન્સ તમે લખશો તો એના કારણે તમને કોઈ પણ ડાયલોગ આવે, બહારનો હોય કે કોઈ બીજી બુક્સમાંથી ડાયલોગ પણ આવે, તો તમને તમારી રીતે એમના રિસ્પોન્સ લખતા આવડી જશે. અને જો સારી રીતે આખો તમે લખશો અને જોશો તો રિયલી તમને બધું જ આવડશે. તો અહીંયા ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ આપેલું છે, કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર. તો એમાં એને રિસ્પોન્સ શું આપ્યું? યસ સર. કેન યુ નોટ ડાઉન માય રિસ્પોન્સ કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર, એમાં રિસ્પોન્સ આપ્યો છે યસ સર. હવે સેકન્ડ આપણે આપ્યું હતું, વિલ યુ પ્લીઝ ટેલ મી હાઉ ફાર યુ આર. વિલ યુ પ્લીઝ ટેલ મી હાઉ ફાર યુ આર. આવું તમે કેટલા દૂર રહ્યો છો એ મને કહેશો, એવું કીધું હતું. ત્યારે એમણે કીધું હતું શ્યોર. બરાબર. સેકન્ડ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ, વિલ યુ પ્લીઝ ટેલ મી હાઉ ફાર યુ આર, તો એમણે કીધું હતું શ્યોર. હવે થર્ડ લખીશું, જેમાં આપણે કુડ યુ પ્લીઝ પ્લેસ યોર ઓર્ડર સર. કુડ યુ પ્લીઝ પ્લેસ યોર ઓર્ડર સર. બરાબર. આવું રિક્વેસ્ટ કરી હતી, તમે તમારો ઓર્ડર લખાવ્યો. તો યસ. શું આન્સર હતો? એનો રિસ્પોન્સ હતો યસ. ત્યાર પછી આપેલું હતું ફોર્થ નંબરમાં કે વુડ યુ લાઇક ટુ હેવ એનીથિંગ એલ્સ. વુડ યુ લાઇક ટુ હેવ એનીથિંગ એલ્સ સર. તમને બીજું કંઈ જોઈએ છે એવું પૂછ્યું હતું. તો એમાં કંઈ રિસ્પોન્સ નહોતો, પણ એમણે ક્વેશ્ચન પૂછી લીધું તો શું, કેન યુ સજેસ્ટ એનીથિંગ. તો એ પાછી રિક્વેસ્ટ હતી. શું હતું? રિક્વેસ્ટ. તો ફોર્થ પછી ફિફ્થમાં આપણે લખીશું, કેન યુ સજેસ્ટ એનીથિંગ. તમે કંઈ સજેસ્ટ કરી શકો છો? તો એણે આન્સર આપ્યું હતું હાઉ અબાઉટ. રિસ્પોન્સ લખું છું અહીંયા કારણ કે મોટો છે. હાઉ અબાઉટ સ્પિનેચ ઢોસા સર. તો બંને લખ્યા હતા કે વુડ યુ લાઇક ટુ હેવ એનીથિંગ એલ્સ સર, એમાં રિસ્પોન્સ નહોતો. કેન યુ સજેસ્ટ એનીથિંગ, એ પણ એમણે રિક્વેસ્ટ કરી દીધી હતી. તો એમણે સજેસ્ટમાં રિસ્પોન્સમાં કીધું હતું હાઉ અબાઉટ સ્પિનેચ ઢોસા સર. તો એ થશે રિસ્પોન્સ. ત્યાર પછી 6 નંબરમાં પ્લીઝ મેક વન ફોર અસ. તો ગોટ ઇટ સર. એનો રિસ્પોન્સ હતો ગોટ ઇટ સર.
ત્યાર પછી આપણે લખી શકીએ કે કુડ યુ ટેલ મી યોર એડ્રેસ. ત્યાર પછી આવશે કુડ યુ ટેલ મી યોર એડ્રેસ. ટેલ મી યોર એડ્રેસ. તો એમાં શું આપે કે હિયર યુ આર, અહીંયા રહ્યું. એમાં રિસ્પોન્સ હતું હિયર યુ આર. હિયર યુ આર. અહીંયા ક્લિયર નથી, યુ આર લખવાનું છે, બરાબર. યુ આર. હિયર યુ આર. કુડ યુ ટેલ મી યોર એડ્રેસ. તો હિયર યુ આર આ રહ્યું. ત્યાર પછી આવશે આપણે કે કુડ યુ પ્લીઝ ટેલ મી હાઉ ટુ સ્ટેન્ડ. પોસ્ટ ઓફિસમાંથી ચેક કરીશું. કુડ યુ પ્લીઝ ટેલ મી હાઉ ટુ સેન્ડ અ સ્પીડ પોસ્ટ લેટર. Could you please tell me how to send later a speed post. તો એનો રિસ્પોન્સ શું આપેલો હતો? તો કે એનો રિસ્પોન્સ આપેલો હતો શ્યોર, વાય નોટ. રિસ્પોન્સમાં લખવાનું છે શ્યોર, વાય નોટ. ત્યાર પછી છે વુડ યુ ટેલ મી, વુડ યુ રિક્વેસ્ટ છે વુડ યુ ટેલ મી વેર ટુ ગેટ એન envelope. વુડ યુ ટેલ મી વેર ટુ ગેટ એન envelope. તો એનો રિસ્પોન્સ હતો યસ, શ્યોર. ત્યાર પછી તો કે વુડ યુ માઇન્ડ, તમને વાંધો નથી ને એમ પૂછે છે. ઇફ આઈ યુઝ યોર પેન ફોર અ વાઇલ. થોડી વાર હું તમારી પેન યુઝ કરું તો તમને વાંધો નથી ને. તો એનો રિસ્પોન્સ હતો હિયર ઇટ ઇઝ. આ રહી. આ પોસ્ટ ઓફિસમાં છે ત્યાં એમણે હિયર ઇટ ઇઝ કહ્યું હતું. ત્યાર પછી બેંકમાં જશે. બેંકવાળાની રિક્વેસ્ટ આપણે જોઈશું. તો ફર્સ્ટ રિક્વેસ્ટ હતી કુડ આઈ ગેટ અ ફોર્મ ટુ ઓપન એન અકાઉન્ટ. તો એમાં યસ શ્યોર એ એમનો રિસ્પોન્સ હતો. સેકન્ડ રિક્વેસ્ટ બેંકવાળાની હતી કુડ યુ લેન્ડ મી યોર પેન પ્લીઝ. મને તમારી પેન ઉછીને આપશો. તો એમાં નો આઈ એમ સોરી. એનો રિસ્પોન્સ શું હતું? નો આઈ એમ સોરી. કેમ કે એમને જરૂર હતી. ત્યાર પછી આપેલું હતું કુડ યુ લેન્ડ મી યોર પેન ફોર અ વાઇલ. ફરીથી એ અંકલ પાસે જાય છે ત્યારે ફરીથી એ જ ક્વેશ્ચન કુડ યુ લેન્ડ મી યોર પેન ફોર અ વાઇલ. થોડી વાર માટે તમારી પેન ઉછીની લઈ શકું. તો એ એમ કહે છે ઓહ વાય નોટ. અરે શા માટે નહીં? વાય નોટ. અને લાસ્ટ રિક્વેસ્ટ એમાં આપેલી હતી કે વુડ યુ હેલ્પ મી ટુ ફિલ અપ ધીસ ફોર્મ. અહીંયા પોલાઇટ વર્ડ તરીકે કેન, કુડ અને વુડ. તો કેન એમ જ રિક્વેસ્ટ માટે છે અને ત્યાર પછી કુડ રિક્વેસ્ટ માટે છે અને વુડ સૌથી વધુ પોલાઇટ માટે વુડ વપરાય છે.
તમે મને આ ફોર્મ ભરવા માટે હેલ્પ કરશો? ત્યારે પહેલાંનો રિસ્પોન્સ હતો યસ આઈ વુડ લાઈક ટુ. આઈ વુડ લવ ટુ. લાઈક ટુ નહીં, લવ ટુ. મને ગમશે. આ રીતે L3 તમારી નોટબુકમાં લખવું. અસ્તુ. જય હિન્દ.